નમો વરિયંતાણ સિદ્ધાણ નમો વાયર્યાણ નમો વિચ્છાયાણ નમો લોય સવસા મંગલમ ભગવાન મંગલમ ગૌતમ મંગલમ કંદ કંદાર જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનાસ્ત્ર ધર્માણમ જૈનમ જયતુ શાસનમ મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દધીતરવાક શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયક પ્રભુ તત્વલોચનદાયક. અહિંસાની મૂર્તિ પ્રશમરસ સિંધુ અધિપતિ અમીની ધારાઓ રગ રગે જમે પ્રેમ ઝરણી તપસ્વી તેજસ્વી પરમ પદ પામી જગતને તમે વંદ્યું પ્રેર્યું પરમ પ્રભુ મહાવીર તમને. સ્તુતિ કરો છો કે નહીં? અહીંયા આવ્યા પહેલા પ્રવચન સાંભળીએ એના પહેલા પ્રભુની સ્તુતિ કરીએ. મનમાં કરો છો કે નહીં બધા? હે ભગવાન, હું આપના દિવ્ય ધ્વનિ રૂપી રહેલા વચનોનું અમૃતપાન કરું, સમજું, ઉતારું, એના માટે પ્રભુ આપ બળ આપજો. એમ કહો છો કે નહીં? નહીં, રીત જ નથી ને. સ્તુતિ કરવાનો અમારો તો એક નિયમ. આ સ્તુતિ કરીએ, મંગલાચરણ કહો, એને સ્તુતિ કહો, એને પ્રાર્થના કહો, જે કંઈ કહો, એનાથી હૃદયમાં જરી કુમળાશ આવે અને પરિણામની અંદર પણ કંઈક પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉલસે. બેટા તો પ્રેમ આવે છે ને. બેટા કરીને બોલાવીએ તો, નામ લઈએ એના કરતા બેટા બોલાવીએ તો વિશેષ. એમ અહીંયા પ્રભુની વાણી સાંભળીએ ત્યારે જરી પ્રાર્થનાનો ક્રમ રાખવો. ઘરમાં પણ વાંચો ત્યારે પ્રાર્થનાનો ક્રમ રાખો. તમે પ્રેર્યું વંદો પરમ પ્રભુ મહાવીર તમને. અને જરી હલકથી ગાવો, પછી જેવી આપણી હલક હોય એમ નહીં. પ્રભુ પેર્યું વંદુ પર પ્રભુ એમ નહીં, મજા આવે. હા, હલકથી ગાવો જરી, પછી જેવી આપણને આવતી હોય તેવી હલક. તપસ્વી તેજસ્વી પરમ પદ પામી જગતને અમીની ધારાઓ રગ રગે જમે જમે પ્રેમ ઝરણી જમે પ્રેમ ઝરણી. કેટલામો બોલ છે આજે? 8મો. આજે 8મો ચાલશે. શાસ્ત્ર છે શ્રીમદ રાજચંદ્ર.
સૂત્ર છે 56મો. અને એજન્ડા ઉપર છે ક્ષમાપના. બોલ છે આજે 8મો બોલ. ક્ષમાપનાના સૂત્રનો આજે 8મો બોલ. હું પાપી છું, હું બહુ મદોમદ અને કર્મરજથી કરીને મલિન છું. આ એટલું ચાલશે આજે. ઘણું કહેવાય. હું પાપી છું પણ નથી કરતો ને પાપ, તો એ પાપી છું કેવું? તો કે પાપી છું એટલા માટે કહું છું કે જો પાપી ન હોઉં તો મને આત્મ અનુભૂતિનો વિષય હોય. જ્ઞાનને કોઈક વિષય હોય કે નહીં? કાં પાપનો, કાં પુણ્યનો, કાં શુભનો, કાં અશુભનો, અને આ કાંઈ નહીં તો પછી શુદ્ધનો. વસ્તુ હોય એને વિષય હોય. ઇન્દ્રિયો હોય, કાન તો એનો વિષય હોય સાંભળવાનો. આંખ હોય તો આંખ છે વિષય, અને એનો વિષય પદાર્થ છે જોવો. કંઈક હોય ને ભાઈ, કોઈક પદાર્થને, કોઈ પણ પદાર્થ એનો વિષય હોય. વિષયી વસ્તુને વિષય હોય. એમાં આત્મા વિષયી છે, તો એનો વિષય છે જ્ઞાન. અને જ્ઞાનનું પરિણમન અજ્ઞાન, મિથ્યાત્વ, રાગ, દ્વેષ ઇત્યાદિ અનેક પ્રકારના વિકાર, શુભાશુભ ભાવની પરિણતિ, આ બધો એનો વિષય કહેવામાં આવે. કોઈ પણ વસ્તુ વિષય વિનાની હોતી નથી. જગતમાં પૂદગલ તત્વ જે છે એ પણ એના વિષય વિનાનો હોતો નથી. એમ નવ તત્વ પણ વિષય વિનાના હોતા નથી. માટે પ્રત્યેક પદાર્થને વિષય પણ છે અને પ્રત્યેક પદાર્થની પોતાની નિજ વ્યવસ્થા રૂપી પર્યાય પણ છે. તો આ પાપની પર્યાય છે. મૂળ કેવું તો આ અહીંયા સુધી આવવું હતું કે પાપ તે પર્યાય છે અને તું તે આત્મદ્રવ્ય છો. માટે પાપ છે કેમ કે એ પર્યાય, પાપને અનુસરનારી જે પર્યાય એ તારી છે. એ આત્માનો વિષય છે માટે તે પર્યાય તારી છે. અને જેના દ્વારા તું પાપ કરે છે એ બહિરંગ પદાર્થ છે, એની સાથે તને સંબંધ નથી. પણ એની સાથે જેટલો રાગ વેદાય, જેટલો મોહ વેદાય, જેટલું એકત્વપણું થાય, એની સાથે એકતા થાય, તારા જ્ઞાનની પર્યાયની, જ્ઞાન પર્યાયની જેટલી એકતા થાય તેટલો ત્યાં એની સાથે સંબંધ થાય. અને જેટલો એની સાથે સંબંધ થાય તેટલો તેની સાથે જોડાય. અને જેવું જોડાણ હોય તેવા પ્રકારનું કાર્ય થાય. આ વાત તીર્થંકર પરમાત્માના માર્ગની સિદ્ધાંત રૂપે બહુ સ્પષ્ટ છે. જીવ જે ભાવ કરે તે ભાવ રૂપે તે પરિણમે. અને પરિણમન તે કર્તાનું કાર્ય. કોણ કરતા? કોણ કરતા? તો કે કર્મ જેનું છે, જેનું કર્મ છે તે તેનો કર્તા હોઈ શકે. કર્તા વિના કર્મ હોતું નથી. કર્તા વિના કર્મ હોઈ શકે નહીં.
એમ વસ્તુ વિના પરિણમન હોઈ શકે નહીં. જરાક ઝીણું આવશે, ભલા જરાક ઝીણું આવશે, મજા આવશે. પણ દુકાને જાઓ ને કોઈ ઝીણી ગૂંથણી વાળું કંઈક બતાવે ને તો મજા આવે. પછી ભલે ને આપણી પાસે શક્તિ ન હોય તો ન લઈએ, ખિસ્સામાં ₹500 હોય ને ઓલો 1000 કહેતો હોય, પણ અફસોસ તો રહી જાય કે હાલું લેવા જેવું એ હતું. પણ શું કરે, ખિસ્સામાં પૈસા નહોતા એમ અહીંયા તીર્થંકર પરમાત્માની વાણી લેવા જેવી તો હતી, પણ શું કરે, સૂક્ષ્મ બહુ હતું એટલે કાંઈ આપણને સમજાણું નહીં. એમ અફસોસ તો થાય કે નથી થતો? અત્યાર સુધી તો કંઈ આ મગજમાં હતું નહીં, અને ક્યાં ઉપાશ્રય સ્થાનકમાં તો આ વાત કહેવામાં આવતી નથી. એટલે જરી ઝીણું પડે થોડું, પણ એ એવી રીતે મનને મનાવવું કે ભાઈ આપણી પાસે શક્તિ ન હોય તો 1000ની ચીજ ન લઈ શકીએ, 500ની લઈ શકીએ. 500 હતા તેમ અહીં અફસોસ તો રાખવો કે એ પણ નહીં. અફસોસ નથી થતો? વસંતજીભાઈ, આ સામે તમે બેઠા ને, બિલકુલ મારા નાકની સામે જો, એટલે નામ તમારું ઘડી ઘડી આવશે. બિલકુલ નાકની સામે તમે જો, આપણું જો, તમારું નાક ને મારું નાક બંને મોટા, અને આમ બિલકુલ એકદમ આમ કહે ને કે બિલકુલ નકજી હણી તે હલ્યાવનો, એ તે પહેલા અહીં જશો. એટલે દેખાવ છો, નામ એટલે લઈએ છીએ, બીજું કાંઈ અમારે નથી પ્રભુ. કાંઈ નાકની અણીએ બેઠા એટલે. હું પાપી, કર્મરજથી કરીને મલિન. તો આ થઈ પાપીની વ્યાખ્યા કૃપાળુદેવ કરે છે. પછી અને કર્મરજથી કરીને મલિન. પ્રભુ, કર્મ તો રજ છે. જેમ કપડા ઉપર રજો હોય અને એને ખંખેરી નાખીએ તો નીકળી જાય, શરીર ઉપર રજ હોય ખંખેરી નાખીએ તો નીકળી જાય, એમ ઘરમાં રહેલી વસ્તુઓ એ સાફ કરીએ, ઉપર જે રજ પડી હોય તો એ બધી નીકળી જાય. એમ અહીંયા આત્મા ઉપર પડેલા આ કર્મ નામરૂપી રજકણો નીકળી જાય એવા છે, અંતર પેઠા નથી. એ બર્તનની અંદર કે બેગની અંદર કે બારીની અંદર કે કાચની અંદર બેઠા નથી, એની અંદર પેઠા નથી, એકમેક થઈ ગયા નથી. કર્મ રજ છે, આવ્યું ને શબ્દ આવ્યો, કર્મ રજ, રજ રજ. તો રજ છે માટે કર્મને પોતાના માનવા નહીં. કર્મને જે પોતાના માને તે અજ્ઞાની થાય છે. પહેલી વાત સમજી લો, પહેલી વાત, પહેલામાં પહેલી વાત કે જે કોઈ જીવ કર્મને પોતાના માને તે અજ્ઞાની થાય છે. અને અજ્ઞાની થાય એટલે જ્ઞાનના પરિણમનમાં પણ અજ્ઞાન નામ મિથ્યાત્વ બળે, એટલે તેને ધર્મની પર્યાય હોઈ શકે નહીં, અથવા તો તે પ્રગટ કરી શકે નહીં. કોણ? કે જે જીવ કર્મને પોતાના માને છે તે. આગળ કહેશે એ તારા છે એમ કહેશે, પણ અહીંયા પહેલે ગાયે તો કર્મ રજ કીધું ને. હા, કર્મ રજ છે. જો જેમ રજ નીકળી જાય છે બધી જગ્યાએ, કોઈ વસ્તુની સાથે તે એવી ભેગી નથી થઈ જતી કે તે નીકળે નહીં. ખબર છે ને નવીનભાઈ તમને? નવીનભાઈ, ઘરમાં રજ ચોટી જતું કરો છો ને 5-15 દિવસે સાફ, 8-10 દિવસે, વળી 15 દિવસે એક વખત સાફ કરી લો, તો રજ છે એ કઈ અંદર પેઠી નથી. કર્મ રજ એટલે પહેલીમાં પહેલી વાત, કર્મ રજ છે અને તારો આત્મા તે ધર્મ સ્વરૂપ છે. તારા આત્માને તે કર્મરજની સાથે સંબંધ છે તો માત્ર એટલું જ કે રજને લીધે જરી થોડું વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, તું નથી દેખતો, તેમ વસ્તુ પર પણ
એ પ્રતિબિંબ પડતું નથી, અસ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. સમજાણું? એને અહીંયા કર્મ રજ કહેવામાં આવે છે. રજ છે. અને તારા ધર્મની અંદર તો રજને જણાવનારું પણ ત્યાં પદાર્થ છે કે આ રજ છે એને જાણનારું જ્ઞાન પણ તારું ત્યાં તાજું છે. કેમ? એમને એમ ખબર પડે છે આ રજ છે એની ખબર કેમ પડે છે? આ કર્મ રજ છે એમ ખબર કેમ પડી? તો કે તે સમયે મારું જ્ઞાન જાગ્રત રહીને આ કર્મ રજ છે એમ જણાવે છે. એટલે નક્કી થયું કે જણાવનારો જાણનારમાં નથી, જાણનાર તે સમયે જણાવનાર પદાર્થથી જુદો છે. શું પ્રેમજીભાઈ બરોબર છે? હું પ્રેમજીભાઈને જાણું છું તો પ્રેમજીભાઈ જુદા ને હું જુદો થયો કે નહીં? એમ અહીંયા આ કર્મ રજ છે એવું જણાવનારું તે સમયનું શુદ્ધ જ્ઞાન, અથવા તો કહો કે તે સમયનું જ્ઞાન ઉપયોગ બહુ સ્પષ્ટપણે શુદ્ધપણે રહેલું, સ્પષ્ટપણે પણ રહેલું છે અને શુદ્ધપણે પણ રહેલું છે. એક વાત. બીજી વાત એમ છે કે જાણનાર સાથે જો એકમેક થઈ જાય તો જાણી શકે નહીં. માટે જાણે કેમ? તો કે પોતાથી બહાર હોય તો જ જાણી શકે, એકમેક થઈ જાય તો જાણી શકે નહીં. એવો જ્ઞાનનો, ધર્મનો, સ્વભાવનો વિષય છે. આ બધું સમજાશે નહીં. અમે કહીએ સમજાણું, પણ એ સમજાશે બમજાશે કાંઈ નહીં. પણ બસ અફસોસ રાખજો. એ તો પેલું કહી દીધું કે નહીં વલ્લભજીભાઈ? અફસોસ રાખજો. એટલે લેવું તો આ હતું ફ્લેટ 3 કરોડનું. હા, એ આવશે પછી, એ આવશે પેલા. હું મદોમત શબ્દ આવશે. એ કર્મથી હમણાં જરાક સમજી લ્યો, પછી મદોમત આવશે. કર્મમાં જે મદ મસ્ત થયો છે ને એ મદોમત. બીજું શું? કર્મમાં મદ મસ્ત છે અને આત્મામાં ઢીલો ઢફ છે. અને કર્મના મદ મસ્તમાં જગત આખાની ચિંતા લઈને બેઠો છે. એવો મદ મસ્ત થયો છે. એ મદોમત. મદમાં મસ્ત, અહંકારમાં મસ્ત. આ હું છું, આ હું કરી શકું છું, આ મેં કર્યું છે, આવો બધો મદનો મસ્ત. એમ અહંકારથી ભરેલો. એ આવશે પછી થોડું. મદોમત. હું કરી શકું, મેં કર્યું છે, હું કરીશ. ભાઈ, તું બહારમાં જેટલું આ મદો મસ્ત થાય છે તેટલું આત્માની ક્રિયામાં જો મદો મસ્ત થયો હોત તો તારું કામ ક્યારનું એ થઈ ગયું હોય. તો કે હું સમ્યક દર્શનને પ્રગટ કરીશ, સમ્યક દર્શનને પ્રગટ કરી પંચમ ગુણ સ્થાનકે પ્રવેશ કરીશ અને પછી મુનિ થઈશ, જંગલમાં વિચરીશ. કેમ કે હું કરી શકું છું. જેમ બહારનું કરી શકું તેમ મારું ન કરી શકું. બહારનું તો થવાનું હોય તો થાય, તું કરી શકે એ વાત તો મદની છે. પણ આમાં તારા મદનો ઉમેરો કરે તો મદોમત પોતામાં મસ્ત થઈ અને મદના અહંકાર પોતાનું તો કે બસ હું કરી શકું. કોને કરી શકું? તો કે મારા જ્ઞાનની અવળી મતીને સવડી કરી શકું. મારી અવળીને સવડી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. એ ભગવાન નહીં કરે અવળી સવડી હો. કેમ કે ભગવાન જો સવડી કરશે તો અવળીનો આરોપ આવશે એના ઉપર કે અવળી તે કરી હતી. ભગવાને કાંઈ કર્યું નથી. એટલે સવડી કરતો નથી. કારણ કે સવડી કરો તો તમે એ અવળીનો આરોપ આપ્યા વગર રહેશો નહીં. જો કે જો તમે જ કરી હતી અવળી, હવે તમારે જ કરવી પડી ને સવડી. લ્યો કે આ તમે રાખી છે ચીજ, તમે રોજ રોજ મને ખ્યાલ આવે છે. આ તમે રાખી, આવો પાછા અહીંયા આવો, બંધ કરો. આ અમે સાવિકાને કહીએ બંધ કરો.
તમે ખોલ્યું છે ને બંધ કરો એટલે તમને ખ્યાલ આવશે કે તમે આ ખોલ્યું છે. એમ અવળીને સવડી આખો દિવસ ચાલે હો, ઘરમાં, દુકાનમાં, ફેક્ટરીમાં, વ્યવહારમાં. અહીંયા નથી આ નથી આવડતું, આ આવડે તો કામ થઈ જાય. અવળી સવડી ત્યાં તો બધી ખબર પડે. અમે ઘરના વિશેષ દાખલા એટલા માટે આપીએ કે તમારા ઘરની અંદર 9 તત્વ છે. ભગવાને જે કયા એવા 9 તત્વ તમારા ઘરમાં છે. તમારી પાસે છે એમ નથી કેતો, પાસે છે તો ઘરથી નીકળીને તમારી પાસે આવશે તો તમને પછી અહીંયા હાજરી આપવાની જરૂર. 6 દ્રવ્ય તમારી પાસે છે તમારા ઘરમાં. એટલે ઘરના દ્રષ્ટાંતથી એ વિશેષ કાંઈ તમને સમજાય. ઉદ્દેશ તો એક જ છે કે કોઈ પણ રીતે મારા આત્મ તત્વને સમજવું છે. આત્મ તત્વને સમજવું છે તો હું કૃપાળુદેવને સમજી શકું, તો હું તીર્થંકર પરમાત્માને સમજી શકું. બાકી હું મારા આત્માને જ્યાં સુધી નથી સમજતો ત્યાં સુધી હું બીજાને કેવી રીતે સમજું? ન સમજાય, વિધિ જ નથી, થઈ જ શકે નહીં. મને ઓળખ્યા વગર હું બીજાને કેમ ઓળખી શકું? પણ કે છે ને હું તો ઓળખું છું, એ તો મદોમત થઈને કે છે. હા, મદોમત અહંકારથી ભરીને કે છે કે હું આમને ઓળખું છું. ખોટી વાત છે. તું ઓળખીશ ત્યારે કે તું તને ઓળખીશ. હા, એટલે અહીંયા વાત કે છે. તો આપણે આવીએ કેટલામું પાનું? હા, એ તો તમે ગોતી લીધું, રોજનું છે ને એટલે હવે. પણ ત્યાં સુધી કઢાય નહીં કે જ્યાં સુધી અહીંયા અમે કહીએ નહીં. હા, સમજાણું આમાં? અમે પાના નંબર કીધું તમને, આજ્ઞા તો મળી નહીં, પછી કેમ કાઢી લીધું? ભૂલ થઈ, ભૂલ થઈ. હા, ભૂલ થઈ. હા, હવે અહીંયા તો કે આ કર્મ જે છે એની ટૂંકી વ્યાખ્યા એવી છે કે આમ તો મિથ્યા દ્રષ્ટિ જીવને એટલે કે આત્મા અને દેહ એ બેને ભેગા સમજીને જે એક માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એક સમજીને, બેને એક સમજીને જે ક્રિયા કરે છે તેનું નામ કર્મ છે. બેને એક સમજીને જે કંઈ કરે છે એનું નામ કર્મ છે. અને પછી આગળ જતા તો કે એ કર્મનું બંધ કેમ પડે છે? તો કે આ 2 પદાર્થ ભેગા થઈ, જીવ અને દેહ બે ભેગા થઈને જે ક્રિયા કરવામાં આવી તે ક્રિયાનો કરનાર તે હું છું એવા પ્રકારની જ્યાં પોતાની જ્ઞાનની મતિ થઈ તો એનું નામ તે ક્રિયા. તે ક્રિયા અને એ ક્રિયાનો પોતે કરતા થયો એ સંયોગ, એ સંયોગની સ્થિતિ. અને એ સંયોગથી એને બંધ પડ્યો. એમ આખી આ ઘટમાળ કર્મોની ચાલે છે અનાદિકાળથી. એટલે કૃપાળુદેવે કહ્યું કે આ જીવ અનંત કર્મનો વ્યવસાયી છે. આટલા શબ્દો કૃપાળુદેવે લીધા. અનંત કર્મોનો વ્યવસાયી છે. હવે વિચાર કરો, આ બાજુ એમ કે અનંત કર્મનો વ્યવસાયી અને ક્રિયા કેટલી કરે? 6 કલાક 8 કલાક. કેમ પહોંચાશે એને? જીવ એક સમયે કર્મ ઉપાર્જન કરે છે. કેમ? તો કે વર્તમાન મિથ્યાત્વને લીધે પહેલી તો જીવ અને દેહની એક ક્રિયા માને છે. બેની 2 પદાર્થ થઈને એક ક્રિયા થઈ અને એ ક્રિયાને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની પોતાની માને છે.
એ મોટી ભૂલ. નંબર 2, એની તો મિથ્યાત્વના કારણે તેમ થાય. પણ પછી અભ્યાસ કર્યો તો એમાં 2 પદાર્થ જુદા દેખાણા. તો 2 પદાર્થ જુદા છે દેખાણા નહીં, 2 પદાર્થ જુદા ખ્યાલમાં આવ્યા. અને છતાં પણ હજી મિથ્યાત્વના જે પડ પડ્યા છે એમાંથી કોઈ એક પડ પણ હજી ખુલ્લું નથી. કેમ કે અભિપ્રાય તે પ્રકારનો લઈને જ કાર્ય કરે છે. આ કાર્ય હું ન કરી શકું, જડનું કાર્ય ન કરી શકું, પરનું કાર્ય ન કરી શકું, એવા પ્રકારના અભ્યાસ કર્યો. પણ એ અભ્યાસ કર્યા પછી એને કામે લગાડ્યો નહીં. એમ અનંત કર્મનો વ્યવસાય રહ્યો. પ્રત્યેક જ્ઞાનની પર્યાયમાં તે અનંત કર્મનો વ્યવસાય નામ ધંધો, એને કર્મ ઉપાર્જન કરવાનો ધંધો કર્યો મોટો. આનાથી બીજી ફેક્ટરી કોઈ વિશ્વમાં છે નહીં. તમે કહેશો ઓલું લક્ષ્મી મિત્તલ કે બિલ ગેટ્સ ઓલા પાર્ટ બનાવે છે કોમ્પ્યુટરના, એ અરબોપતિ છે. પણ હું અત્યારે 2 રીતે અરબપતિ છું. એક તો આત્માના અનંત ગુણ છે મારી પાસે, તો એટલી સમૃદ્ધિ ને સંપત્તિ છે એની મને ખબર છે એટલે હું અરબપતિ છું. ખબર ન હોય એને નથી, ખબર છે એટલે અરબપતિ. પછી અત્યારે છે નહીં તો ભોગવતો નથી, જુદી વાત છે, પણ છે મારી પાસે. અને બીજો, સમયે હું અનંત કર્મ ઉપાર્જન પણ કરું છું, એ રીતે પણ હું અરબપતિ છું. મારા અરબપતિના 2 કારણ, કર્મે અરબ અને ધર્મે પણ અરબપતિ છે. કૃપાળુદેવ કહે છે વ્યવસાય, અનંત કર્મનો વ્યવસાય. હા પ્રભુ, ના ન પડાય. હા, કેમ કે મારો ઉપયોગ જ્ઞાન સાથે કોઈ સમયે હજી એકતા કર્યો નથી, એટલે કરી શકે એવી સ્થિતિ પણ નથી. તો કયા ઉપયોગની સાથે જોડાયેલો છે? તો કે અજ્ઞાનના ઉપયોગની સાથે તન્મયાકાર છે. પણ જ્ઞાન સ્વભાવનીથી જોવામાં આવે તો મારું જ્ઞાન હજી એ આત્મા સાથે એકાકાર થઈને પરિણમ્યું નથી. માટે હું અનંત કર્મનો વ્યવસાયી છું, હું પાપી છું, હું બહુ મદોમત અને કર્મરજથી કરીને મલિન છું. છે રજ, અને એ રજ છે એમ જ્ઞાન શુદ્ધપણે રહીને જણાવે છે તો એ જીવ જાગતો નથી. અજ્ઞાનમાં પણ જ્ઞાન તો હાજર છે. આ રજ છે, મને ઝાંખું દેખાય છે એવું કેનારો પદાર્થ તે કોણ છે? તો કે જીવાત્મા છે, મારો પ્રભુ આત્મા છે, કે મને ઝાંખું દેખાય છે એમ કેનારો કોણ? આત્મા. હવે એનો સ્વીકાર ન કરતા જે ઝાંખું દેખાય છે એનો સતત મહિમા, ચશ્માની ફ્રેમમાં લેવા જાઓ, નંબર લેવા, એક પછી એક કાચ બદલાવતો જાય. આ ચોખ્ખું કે આ ચોખ્ખું, આ ઠીક છે કે આ ઠીક છે, બરોબર છે? તો કોને ખ્યાલ રાખવાનો? એ હું કરવાનો હતો. એ તો પૈસા લે છે ફોકટના, કામ તો આપણે કર્યું. એ તો એને કહેવાનું નથી હો, એ તરીકે કે તમને કીધું કોણે, વાત તો સાચી છે એટલે મારી સાથે ઝઘડો કરવા આવશે. એ તો કાચ રાખતો જાય છે. કામ તો મેં કર્યું, એને કહેવાનું પૈસા તું આપ. અને મેં કીધું તું એક વખત, મેં કીધું આપ કાંઈ કા પૈસા લેતે હો, તમે શું કામ પૈસા લ્યો છો? તો કે કેમ, હું તમને નંબર કાઢી આપું છું. મૂકું છું, નંબર તો હું કાઢું. સાચું હોય તો હા પાડજો, સાચી વાત છે. કોણ નંબર કાઢે છે? એ તો કાચ બદલાવ્યા કરે છે, નંબર તો હું કાઢું છું. એમ અહીંયા હવે આટલું ખાલી કરે એના પૈસા લઈ લે. એમ અહીંયા મેં ખાલી આ વલ્લભજીભાઈ મારા પતિ છે એટલું કીધું તો એમાં દંડ ચૂકવ્યો પડ્યો. એમ ઓલા એ ખાલી કાચ બદલ્યા એના પૈસા આપવા પડ્યા. એમ આ દીકરી મારી છે, આ જમાઈ મારો છે, આ ઘર મારું છે એટલું જ ખાલી કીધું કાંતિભાઈ તો હું અનંતકાળ કર્મનો વ્યવસાય થઈ ગયો. ઓલાની જેમ ઓલા તો કાચ બદલાવ્યા ખાલી,
એમ મેં તો ખાલી કીધું, બીજું તો કઈ કર્યું નથી. આ દીકરી મારી છે ને જમાઈ મારા છે ને હા એટલું કીધું, લ્યો કર્મનો વ્યવસાય થઈ ગયો. ને ઓલા એ કાચ રાખ્યા, કામ તો મેં કર્યું. રંજભાઈ સાચું નહીં? આ કોને નંબર કોને કાઢ્યા? બોલો. ડોક્ટર કે નંબર મેં કાઢ્યા. સાવ ખોટી વાત. નંબર તે કાઢ્યા. એનો કાઢે નંબર. અને પછી શું થાય નવીનભાઈ જુઓ, પછી એ આમ બદલાવતો જાય. હાલું ક્યારેક આપણને ખ્યાલ ન રહે હવે પહેલું સારું હતું કે આ સારું હતું. એટલે બહુ કંટાળીએ આપણે તો કે ના હવે આ બરોબર છે. હવે બરોબર છે કહી દીધું, ચશ્મા બની ગયા, લેવા ગયા તો મજા ના આવી. એટલે પછી એને કીધું તો કે ભાઈ હવે આ મને ફાવતા નથી. શું થયું? તો કે ભાઈ તમે નંબર બરોબર ન કાઢ્યા. તો ઓલો તરત જ કહેશે તો કે હું તો કાચ બદલતો હતો પણ તમારે ખ્યાલ રાખવો જોઈએ કે નહીં? આવી ગયો ને ઠેકાણે. એટલે એને કહેવાનું લાવો પૈસા આવે પાછા. આવી ગયો ને તું ઠેકાણે. એમ ઘણા શું હોય ચંચળ વૃત્તિના હોય ને તો એ પછી પેલું જે આવ્યું હોય ને સ્પષ્ટ એને ન પકડે. એને કે હજી આનાથી વધુ સારું મળશે. સમજાણો? હજી આનાથી વધુ સારું મળશે, હજી આનાથી. એમ એને એક પ્રકારનો લોભ જાગે. મેં તો સાંભળજે, લોભ જાગે. એ લોભમાં ને લોભમાં એકદમ બહુ સ્પષ્ટ દેખાતું હતું, એને જવા દીધું. એટલે જ્યાં નાની પાસેથી એને સાંભળ્યું કે ભાઈ આત્મા તો બહુ સ્પષ્ટ છે, ત્યાં વળી આગળ વાત આવી કે હવે આ જવા દો, હવે આગળ કયો? આ સમજી લીધું. પણ હવે હું સમજી લીધું. સમજી શું લીધું? કાજ તો કામ આવ્યા નહીં. પણ ધીરો પણ પેલા આને તો સમજી લે કે આત્મા શુદ્ધ છે. એણે કીધું કે આ મલિનતા છે, તો મલિનતા જ્યારે કે છે તો ત્યારે એને મલિનતા દેખાય છે તો તે શુદ્ધ થયો કે અશુદ્ધ? પણ એને હવે મલિનતા દેખાય છે ને મલિનતામાં રસ છે. આ દીકરી ને આ જમાઈ ને આ કુટુંબ ને આ ઘર ને આ ધન ને આ બિલ્ડિંગ ને આ બંગલો ને આ ફ્લેટ ને આ બધું મારું 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 કરે. ભલે ને ઝાંખું દેખાય, એને ઝાંખું દેખાય. આ બંગલો ઝાંખો દેખાય, ફ્લેટ ઝાંખા દેખાય. મોતિયો હોય તો ઝાંખું જ દેખાય ને. તો શું ઝાંખું દેખાય એટલે મારું નથી એમ થઈ ગયું? એવું થોડું જ છે. ઝાંખું દેખાય એટલે મારું નહીં. તો કે તમને બરોબર દેખાતું નથી, તમે બેઠા રહો એક જગ્યાએ. અહીં વસ્તુને પાડશો એમ કે, તમે પડશો એમ ન કે. જો આ મજા એવી છે. ઘરના હું કે તો કે વસ્તુને પાડી દેશો કોઈ, પણ એમ નહીં કે તમે પડી જશો. એની ચિંતા નહીં. ખ્યાલ રાખજો વલ્લભજીભાઈ. આ બધું વીત્યું હોય ને ઘરમાં દાદા હોય તો બેસાડી દે, પુત્ર બધુએ બેસાડી દે, પુત્રે બેસાડી દે, ને પોતરોએ કે દાદા હું જ્યાં સુધી નહીં આવું ત્યાં સુધી તમે ઉઠતા નહીં પેલા. હા, દુઃખ શેનું છે? દાજિયાનું દુઃખ કહેવાય. તો દાજે કોણ? તો કે વસ્તુ પડી જાય કોઈ કિંમતી ને ભાંગે તો દાજિયાનું દુઃખ છે. દાદાનું દુઃખ નથી. શું થાય? આ કરમ 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 કરમ. જો હવે કૃપાળુદેવ કે છે, એક બહુ ટૂંકી વ્યાખ્યા કૃપાળુદેવ આપે છે, બહુ સુંદર વ્યાખ્યા આપે છે કે આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિસ્થિતિ થવી, પરિણતિ થવી, પરિસ્થિતિ એટલે પરિસ્થિતિ એટલે પરિણતિ થવી, તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. આ ઝાંખું દેખાય અને ઝાંખામાં જો અટકે તો કર્મ આવીને લાગી ગયો. પણ તે સમયે જ્ઞાનના ઉપયોગને કામે લગાડે કે આ જે કર્મ રજમને દેખાય છે, ઝાંખું દેખાય છે, તે તો જ્ઞાન શુદ્ધપણે રહ્યું હોય તો જ દેખાઈ શકે. આવી જો દ્રષ્ટિ સાધ્ય કરી હોય, આવો દ્રષ્ટિનો વિષય તેણે પાકો કર્યો હોય તો એને ધર્મ થયો કહેવાય. હવે આટલી જ વ્યાખ્યામાં તો કંઈક માસ ખમણ કરી નાખે ને અઠાઈઓ કરી નાખે. આ સમજાણું કે નહીં સમજાણું? બરોબર સમજાણું? ન સમજાણું હોય તો કયો બીજી વખત કહીએ.
કે ભાઈ આ કર્મ રજ છે, મને ઝાંખું દેખાય છે. તો ઝાંખું દેખાય છે તો એનો મતલબ છે કે તને મોતિયો આવે છે, એ કર્મ રજ ચોટી છે, તો મને ઝાંખું દેખાય છે. હવે તે સમયે એમ નક્કી કરે કે આ ઝાંખું દેખાય છે એ કાંઈ બહારમાં કાંઈ દેખાવાનો ગુણ નથી. કર્મ રજ જ્યાં પડી છે એમાં કંઈ દેખાવાનો ગુણ નથી. દેખવાનો ગુણ તો મારામાં છે, હું દેખી શકું છું. તો હું એ દેખી શકું છું કે અત્યારે કર્મની રજ ત્યાં પડી છે. તો હવે એ કર્મની જે રજ પડી છે તો તે સમયે મારું જ્ઞાન તે કર્મ રજને પણ જાણે છે, અને કર્મ રજ હટી જશે તો એની અંદર રહેલો જે રજ વિનાનો પદાર્થ છે એ પણ મને મારા જ્ઞાનમાં છે કે આ હટી જશે તો અંદર ચોખ્ખું છે. તો તે સમયનું જ્ઞાન જો ચોખ્ખું કર્યું હોય, એવો જ્ઞાનના અભ્યાસ દ્વારા નિર્ણય કર્યો હોય તો એ પર્યાય ધર્મની થઈ. રહી જાય છે અહીંયા ઉપવાસ કરીને કાંઈ નથી થતું. પ્રિન્સભાઈ સમજાણો બરોબર? શું સમજાણો? સમજાણો કઠણ છે, કઠણ છે, સમજવું કઠણ છે. બસ આટલામાં સમ્યક દર્શન ને મિથ્યા જ્ઞાન અટક્યું છે. મિથ્યા દર્શન અને સમ્યક દર્શન નો આંતરો એટલો જ છે કે મિથ્યા દ્રષ્ટિને વસ્તુ કર્મ રજવાળી દેખાય છે. સમ્યક દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિવાનજીને એ વસ્તુ ઉપર રજ પડી છે પણ અંદર ચોખ્ખી છે, એ તે સમયનું જ્ઞાન પણ કે છે અને તે સમયની દ્રષ્ટિ પણ જ્ઞાતાપણે રહીને એ જ નિર્ણય કરે છે. આ ધર્મની પર્યાય, ઓલાને કર્મની પર્યાય. આટલી કર્મને ધર્મની વ્યાખ્યા સમજો તો સમ્યક દર્શન દૂર જ નથી. તો અહીંયા ચપળ પરિણતિ થવી, આત્માની કોઈ પણ ચપળ પરિણતિ થવી તો એ પર્યાયમાં થાય છે. અને પર્યાય એ અનંત કાળમાં દ્રવ્યની સાથે એકતા કરી નથી, એકતા કરી જ નથી એને પર્યાય. હવે એકતા તો નથી કરી, પણ પર્યાયે દ્રવ્યનું વેદન લેવાની ના પાડી દીધી કે હું તારું વેદન પણ લઉં નહીં. હું મારી સ્વતંત્ર પર્યાયમાં તારી અંદર રહેલું જે દ્રવ્ય છે એવું જ પદાર્થ મારામાં હું પોતે પ્રગટ કરીશ. હું વેદન પણ નહીં લઉં, તારી સાથે એકતા પણ નહીં કરું. તો શું થશે? તો કે અચપળતા. બસ દ્રષ્ટિ સ્થિર થઈ જશે, જ્ઞાન અંદર ચાલ્યું જશે, આત્મા સુધી વેદનની સ્થિતિ પહોંચશે. પર્યાયે સ્વભાવનો પલટો લઈ અને પોતાના સ્વભાવ તરફ ઢળતી ગઈ, ઢળતી ગઈ, ઢળતી ગઈ, જ્ઞાન નિર્મળ અનુભવાતું ગયું. પછી જે શુદ્ધતા થઈ એમાંથી જેનો જન્મ થયો એ શુદ્ધની પર્યાય, એ ધર્મની પર્યાય. ક્યાં લઈ ગયા નહીં? આ તો પાપીની વાત હતી ને ભાઈ. પાપી બાપી કોઈ છે નહીં. પાપી તું માને છે એટલે કૃપાળુ દેવે તને ઓળખાણ આપી કે તું પાપી છો. હું પાપી છું એમ કીધું. તું પાપી છો એમ કૃપાળુ દેવે નથી કીધું. હું પાપી છું. કૃપાળુ દેવે એમ કોઈને નથી કીધું તું પાપી છો. એમ જ્ઞાની કોઈ ન કે તું પાપી છો. તું ન કે પાપી, હું કે હું પાપી છું. કેમ કે મારી દ્રષ્ટિમાં મલિનતા છે. તને જોવાની દ્રષ્ટિ મારામાં મલિનતા એ ભરી પડી છે, એટલે હું બીજાને પાપી જોઉં છું. એમ બીજાને જોઉં છું તો મારી પર્યાયમાં પણ પાપી પણ હું જોઉં છું. તો પર્યાય તે સમયની મારી નથી. બીજાને પાપી પણ જોઉં છું તેમ મારી પર્યાયને પણ પાપી પણ જોઉં છું. માટે હું પાપી થાઉં છું. એને જો પવિત્ર માનું તો તે સમયે હું પવિત્ર જ છું. જેમ પરને પાપી માનું છું તેમ મારી પર્યાયમાં પણ પાપ છે એવું હું માનું છું. એથી હું પાપી છું.
કેમ કે અભિપ્રાય અને અધ્યાસ પ્રમાણે પરિણતિ થાય. પરિણતિ કેમ થાય? તો કે જેવો અભ્યાસ હોય અને અભ્યાસથી જેવો અધ્યાસ હોય એ પ્રમાણે પરિણતિ થાય. કેમ કે પરિણતિ કર્તાને આધીન છે. કર્તાને પરિણતિ આધીન છે, કર્મને પરિણતિ આધીન નથી. કર્મ તો પોતે પરિણમન છે. કર્તાને આધીન થઈને પરિણમે તેનું નામ પર્યાય કહેવામાં આવે છે. ઓહો, પછી કાલે થોડીક ઝીણું લઈ લેશું, આજે ભલે થોડુંક આવે, અરે એનાથી ઝીણું નહીં, સોરી, જરાક થોડુંક સમજાય એ રીતે સાદી ભાષામાં લેશું. આજે જરી પહેલા કર્મને સમજી લઈએ ને ધર્મને સમજી લઈએ, પછી કૃપાળુદેવના વચનામૃતમાંથી આપણે જરી સીધી વાત કરશું તો ખ્યાલ આવે આપણને. અત્યારે પણ આનો ખ્યાલ તો આવવો જ પડશે, નહીતર તો કૃપાળુદેવે જેમ કહ્યું કે તું અનંત કર્મનો વ્યવસાયી છો, તો કઈ અપેક્ષાએ કહ્યું? તો કે સાહેબ ધર્મ કરું ત્યારે પણ, મારો ઉપવાસ હોય ત્યારે પણ હું વ્યવસાયી? તો કે હા, ત્યારે પણ. તો કે સાહેબ આપની પાસે બેઠો હું ને એ પ્રભુના દોરા બોલતો હું તોય હું વ્યવસાય? તો કે હા, તું કર્મનો વ્યવસાય. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી અજ્ઞાનપણે તું કર્મનો વ્યવસાયી. અરે બાપ રે, આ તો રાળ નીકળી જાય એવું છે. તો કે સિમંદર ભગવાનની પૂજા કરું ત્યારે? તો કે ત્યારે પણ કર્મનો વ્યવસાય. પણ એ કર્મ શુભ છે એટલું જ, પણ વ્યવસાય તો ખરો ને. શુભ કર્મ છે, ક્યારેક શુભ હોય ક્યારેક અશુભ હોય, તો શુભ અને અશુભ બંને કર્મ તો વ્યવસાય છે. એ રોજગાર વાળા છે, ધંધાર્થી છે, નિવૃત્તિ રૂપ નથી. નિવૃત્તિ રૂપ તો તારું દ્રવ્ય છે. આ પર્યાય બધી ધંધાર્થી છે, એ ધંધો કરે છે. દ્રવ્ય નિવૃત્ત છે, આત્મદ્રવ્ય નિવૃત્ત છે, અંદર બેઠેલો ભગવાન નિવૃત્ત છે. બાકી તો જે કાંઈ તું કરીશ તો કાં શુભ ને કાં તો અશુભ, કાં તો પાપ ને કાં તો પુણ્ય, બંને એ બંધના કારણ છે. પાપ તે બંધનું કારણ તો છે જ, પણ પુણ્ય તે પણ બંધનું કારણ છે. એનાથી ચાર ગતિ મળે છે. કૃપાળુદેવે કીધું ને, નથી કીધું આત્મસિદ્ધિમાં? એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ. શુભ અને અશુભ ને જ્યારે છેદે એટલે એનો ક્ષય કરે પર્યાયમાં, ત્યારે તેને મોક્ષ થાય. એનાથી પહેલા મોક્ષ થતો નથી. માનવું આ, પછી શુભ કરવું, પૂજા કરવી, અભિષેક કરવો, શાસ્ત્ર સ્વાધ્યાય કરવું, અભ્યાસ કરવો, વ્રત કરવા, જાપ કરવું, તપ કરવું, સમજાણો, બધું કરવું, પણ આ સમજીને કરવું, પછી કરવું. લગ્ન સમજીને આદરીએ છીએ હો, એમને એમ અધર નથી આદરતા. ઘરમાં દીકરાના લગ્ન હોય તો સમજીને આદરીએ છીએ. દુકાન નવી લીધી હોય તો કેટલા વિચાર કરીને પછી શરૂ કરીએ છીએ. એમને અરે શાક લેવા એક જઈએ તેમાં 3 જગ્યાએ દૂધી જોઈએ ત્યારે લઈએ, અને ધર્મ ગમે ત્યાં લઈ લેવાનું. એમ ગમે ત્યાં ગમે તેવું, એ તો ન ચાલે ને. એ કેમ ચાલે? શું કે છે કે આત્માના સ્વભાવને જે આવરણ, હવે બીજો બોલ કૃપાળુદેવ કર્મ માટે, કે આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. આવરણ, માત્ર આવરણ. જોજો, દરવાજો દેખાય છે, બહુ મોટો દરવાજો છે, બહુ મોટો દરવાજો છે. આનાથી અટકી ગયો, આટલાથી, હવે નથી દેખતો હું દરવાજો. આટલી વસ્તુએ દરવાજાને અટકાવી દીધો, હવે નથી દેખતો હું દરવાજો, બંધ થઈ ગયો. એમ અહીં આવરણ, આ આવરણ, આવરણથી દરવાજો દેખાતો નથી. તેમાં આ અજ્ઞાન રૂપી કાર્યથી જે કંઈ અવળું ઉત્પન્ન થયું છે, અજ્ઞાન, જ્ઞાનનું અજ્ઞાન, એનાથી આવરણ, આ આવરણથી અંદર રહેલું સ્પષ્ટ આત્મા શુદ્ધ દેખાતો
નથી. આ કોઈ સંપ્રદાયની વાત છે, આમાં જૈન શબ્દ આવે છે, આવ્યું જૈન શબ્દ આવ્યો, કઈ બધાના માટે આ વાત છે. જેટલા વિશ્વમાં આત્માઓ છે એ બધાને આ વાત લાગુ પડે છે. હું જૈન, હું જૈન, હું જૈન. શેનો જૈન? પણ જૈન શેનો? હું હિન્દુ, હું શિવપંથી, હું કૃષ્ણપંથી. અરે ભાઈ, આત્મા પંથી થા તો કામ થશે, બાકી કઈ વાતમાં માલ નથી. એ બીજા પંથી ઘણા જોયા, હા, એ કાંઈ પંથી બંથી છે નહીં. આત્મપંથી થાય એની રીત ચાલે છે. આ આત્મપંથી થાય તો કામ થશે એની રીત ચાલે છે. આત્માના સ્વભાવને જે આવરણ કરે તેને અહીંયા કર્મ કહેવામાં, અને એ કર્મ માટે અત્યારે આ 4 મહિના ચાતુર્માસમાં જે કઈ પ્રવૃત્તિ ચાલે છે તો પૂછો તો કે છે કે અમે કર્મને હટાવીએ છીએ. અમે તપ કેટલા માટે કરીએ છીએ? કર્મ જાય તેટલા માટે. ઉપવાસ કેટલા માટે કરીએ છીએ? આમિલ કેટલા માટે કરીએ છીએ? આ પૌષદ કેટલા માટે કરીએ? કર્મ માટે. હા, વિધિ ખોટી ભાઈ તારી, વિધિ ખોટી. તપથી શુભ બંધાય, કર્મ જાય નહીં. શું સમજાણું? નહીં કાંઈ. કેમ કે સભામાંથી કઈ એવો ઉલ્લાસ ના આવ્યો કે સમજાયું હોય. શું કીધું? બહુ કઠણ પડે છે અમને. તપ કર્યું, તે ઉપવાસ કર્યું તો એનું ફળ મળ્યું તને શુભ, પણ એનાથી કર્મ ન ગયા. એમ વાત એમ આવે છે. કેમ કે જે કાંઈ તે કાર્ય કર્યું તેનું બંધ પડ્યું, પણ એ શુભ બંધ પડ્યો, પણ જે જૂના કર્મ ઉભા થાય તો ઉભા થાય, એમાંથી કોઈ ગયું નહીં. કેમ? એમ કેમ થયું? તો કે તે કામ જે કર્યું તો એનું ફળ મળે કે નહીં? કર્મનું કામ તો તે કર્યું નથી, કામ કર્યું તે તપનું, તો તપનું ફળ તો શુભ છે, તો શુભનો બંધ પડ્યો, કર્મ તો ઉભા રહ્યા. બરોબર છે ભાઈ? જે કઈ ક્રિયા કરો તો એનું ફળ હોય ને. આવ્યું છે ને 6 પદના પત્રમાં નથી આવ્યું? વિષ ખાધાથી વિષનું ફળ, અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી જેમ હિમ સ્પર્શનું ફળ થયા વિના રહેતું નથી, તેમ કસાય આદિ કે અકસાય આદિ પણ જીવ પરિણમે તેનું પણ ફળ થવા યોગ્ય છે, અને તે તેમ થાય છે. દાન આપ્યું એનો મતલબ એમ નહીં કે કર્મ તારા વયા ગયા. દાન આપ્યું એનું ફળ મળે શુભ, શુભ ફળ મળ્યું, પણ જૂના તારા વયા ગયા અને અત્યારે તે ન બાંધ્યા એવું નથી. બાંધવાનું એ ચાલુ, જૂના ઊભા છે એ પણ ચાલુ, અને તે જે કઈ દાનનું કાર્ય કર્યું તો એનું ફળ મળ્યું શુભ. શુભ બંધ, બંધ તો રહ્યો, બંધ તો રહ્યો, બંધ શબ્દે રહ્યો, બંધ શબ્દે બંધ રહ્યો. કે ધ્યાન કર્યું, લ્યો ને ધ્યાન, ધ્યાન કર્યું. તો ધ્યાન કર્યું તો ધ્યાન વખતે આર્ત્ર ને રૌદ્ર ધ્યાન હતા કે નહોતા? કે વયા ગયા હતા? તો આર્ત્ર ને રૌદ્ર ધ્યાન તો હતા અંદરમાં. હા, તો હવે આર્ત્ર ધ્યાન કર્યું કે રૌદ્ર ધ્યાન કર્યું? તો કે ના, રૌદ્ર ધ્યાન તો ન થાય. કેમ કે રૌદ્ર ધ્યાન તો કોઈ વ્યક્તિ જોઈએ બીજી તો થાય, અને કાં ઝઘડો કરીને બેઠો હું તો એના વિચાર આવું ને બંધ પડે. પણ આર્ત ધ્યાન ચાલે. તો કે આર્ત ધ્યાનમાં શું હોય? તો કે સંકલ્પો, અનેક પ્રકારના વિકલ્પો, આકુળતા, વ્યાકુળતા અને વિચારોનું ટોળું, જેની સાથે ઉદય જોડાયેલો છે એવા ઉદયના જોડાણવાળા ઉદય કર્મ, વિચિત્રતા, આ બધું મને આર્તર ધ્યાનમાં ચાલે છે. તો હવે આર્તર ધ્યાનમાં આ બધું ચાલે તો તારી જ્ઞાનની ક્રિયા તો આને અનુરૂપ થઈ, તો પછી એમાં કેમ બંધ પડ્યો મોક્ષનો? ધ્યાનથી કેમ મુક્તિ થઈ? એટલે ધ્યાનના શાસ્ત્રોની અંદર યોગસાર, યોગશાસ્ત્ર,
યોગ દ્રષ્ટિ સમુચય, આપણે આમનું યોગ પ્રાભત, હરિભદ્ર, આપણે કયા થયા આચાર્ય, આપણા હેમચંદ્ર આચાર્ય, હેમચંદ્ર આચાર્યનું યોગ શાસ્ત્ર, એ બધા ધ્યાનના શાસ્ત્રો છે. હરિભદ્ર આચાર્યનું યોગ દ્રષ્ટિ, સુભદચંદ્ર આચાર્યનું જ્ઞાનાવર્ણ, નાગસેન સ્વામીનું તત્વાનું શાસન, આ બધા યોગરૂપી ધ્યાનના પુસ્તકો, શાસ્ત્રો છે. આપણી પાસે ઘણું છે, પણ આપણે અત્યારે બધાને એને કવરમાં વીંટી, કપડામાં વીંટીને કબાટમાં મૂકી દીધું છે. એટલે હવે વિપස්සના સારી લાગે, હવે વિપස්සના સારી લાગે કે જ્યાં કંઈ છે નહીં. પછી બીજી ઘણી જગ્યાએ ક્લાસ બધા ધ્યાનના ચાલે છે. ક્યાંક રજનીશના ચાલે છે ને, ક્યાંક ફસનીશના ચાલે છે ને, ક્યાંક મહેશ યોગીના ચાલે છે ને, ક્યાંક આપણા શ્રીના ચાલે છે. એ નામ નથી લેવા, બધાના ચાલે છે, પણ ત્યાં કંઈ છે નહીં. કારણ કે જ્યાં સુધી આર્ત્ર અને રૌદ્ર ધ્યાન છે ત્યાં સુધી ધ્યાન હોઈ શકે નહીં. કેમ કે આર્ત્ર ધ્યાન પ્રમાણે જ્ઞાનનું કાર્ય અંદરમાં ચાલશે, આંખ બંધ કરીને બેઠો હશે તો. એટલે આપણી શિબિરોને આપણે સ્પર્શના નામ આપીએ છીએ, ધ્યાન નહીં, સ્પર્શના, અંતર સ્પર્શના, ધ્યાન નહીં. કેમ કે સ્પર્શ કરવો છે જ્ઞાનની પર્યાય દ્વારા, અને ધ્યાન રૂપે તો પોતે આત્મા અત્યારે પણ છે, અત્યારે ધ્યાન રૂપે જ છે. પણ આર્ત્ર અને રૌદ્ર ધ્યાન હોવાને લીધે એ રીતે ધ્યાનસ્થ અવસ્થામાં છે. જે એની પાસે અત્યારે સંપત્તિ છે અજ્ઞાન ભાવે, તો એ સંપત્તિ પણ તે પરિણમન કરે છે. હું પાપી છું, હું બહુ મદોમત અને કર્મરજથી કરીને મલિન છું. હવે એક વાત તો નક્કી થઈ કે પાપીપણું પણ તારી પર્યાયમાં, કર્મ પણ તારી પર્યાયમાં, રજ પણ તારી પર્યાયમાં, તારામાં કાંઈ નથી. તારામાં તો એકદમ તું ચોખ્ખો છે, અત્યારે માનતો નથી તું ચોખ્ખો છે, અને તારી દ્રષ્ટિ એ તરફ જતી નથી, થતી નથી. જ્યાં ત્યાં તને દોષ દેખાય છે બીજાના, તારા ગુણ દેખાતા નથી. અને જ્યાં ત્યાં જાય તો પર તરફ જ દ્રષ્ટિ છે, સ્વ તરફ દ્રષ્ટિ તું કરતો નથી, જોતો નથી, અને તને પર જ દેખાય છે, પરમાં જ માથું મારે છે. સારા એ દિવસ દરમિયાન પરલક્ષી જ કાર્યમાં તું જોડાયેલો છે. એટલે તને આ કર્મ અને એની રજ્જ અને તારું પાપીપણું બધી એક સમયની સ્થિતિમાં છે, એનો કાંઈ બહુ લાંબો કાળ નથી. તારે ગભરાવાનું નહીં. કૃપાળુદેવે કહ્યું તો કે અનંત કર્મનો વ્યવસાય છે, તો કૃપાળુદેવની વાત તો શાસ્ત્રબંધ છે, અનુભવરૂપ છે. કહે તે સાચું, પણ સાહેબ તમારું સાચું બિલકુલ અમે ના નથી પાડતા, પણ એને અમે ખોટું કરી બતાવીએ તો કૃપાળુદેવ કે તો જ મારો તું સાચો શિષ્ય. હા, નહીતર એનો શિષ્ય. અમારી વાતને પણ તું સત્ય સિદ્ધ કરીને બતાવે સાચો. તો કે હા સાહેબ, કરીને બતાવીશ. આ કર્મરજ મારામાં નથી, કર્મરજ મારી પર્યાયમાં છે, એ તો સમજીયો. પાપીપણું મારામાં નથી, મારી પર્યાયમાં છે, અને હું પર્યાયનો માલિક નથી, પર્યાય મારી નથી. અજ્ઞાન ભાવે પરિણમતી કોઈ પણ પર્યાય તે મારી નથી. થતી હોય તો થાય, થતી હોય તો થાય, પણ હું એનો માલિક સ્વામી નથી. પર્યાય કહેતા અવસ્થાઓ, અવસ્થાઓ, દશાઓ બધી જે કંઈ દિવસ દરમિયાન થાય ને, અત્યારે આ પાનું ફેરવ્યું ને, એ સ્થિતિ પર્યાય કહેવાય, દશા કહેવાય. તો આત્માના સ્વભાવને જે આવરણ કરે તે કર્મ, અને આત્માના સ્વભાવને જે આવરણ ન કરે તે ધર્મ. બસ ને, એટલી જ વાત હતી સાહેબ. તો પછી આટલા બધા શાસ્ત્રોની જરૂર શું હતી? હા, આટલા બધા શાસ્ત્રોની શું જરૂર હતી કાંતિભાઈ?
તમે નામ નથી લખાવ્યું અંતરસ્પર્શનામાં, તમારે આવવું પડશે. હા, લખાવી લેજો, ફોર્મ ભરી નાખજો, હું કહી દઉં છું ત્યાં, કરી લેજો નક્કી. તમારી સ્થિતિ એવી છે, તમે આવી શકશો. શા માટે નથી આગળ? અટક્યા કેમ છો? અટકો નહીં, અટકો નહીં. તમે અટકશો, અમને ખટકશે. ઊંઘ આવે છે, અમને બી આવે છે, ઊંઘ આવી જાય છે, તકલીફ છે. કેમ બેસશો પછી ત્યાં શિબિરમાં? પ્રભુ પ્રભુ પ્રભુ. તો આત્માના સ્વભાવને જે આવરણ કરે તેને કર્મ કહેવામાં આવે, અને આત્માના સ્વભાવને જે નિરાવરણ તત્વ જે છે એનો લક્ષ્ય થાય તો એને અહીંયા ધર્મ કહેવામાં આવે છે. આ ધર્મને કર્મની આટલી ટૂંકી વ્યાખ્યા જૈન દર્શન પાસે મોટું આ ભાથું છે, પરભવનું ભાથું. આનાથી બીજું ભાથું મીઠું કયું હોય? તો કે આવરણ મટે કેમ? તો કે દ્રષ્ટિ નિર્મળ થાય તો આવરણ મટે. તો કે નિર્મળ કેમ થાય? તો કે જેમ મલિન હતી તેમ નિર્મળ થાય. ઈ વળી હું શીખું? ઈ વળી શીખાડવું પડે કે નિર્મળ કેમ થાય? જેમ મલિન કરી તો તે કરી કે પછી બીજા કોઈએ કરી? તને કર્મ બીજા કોઈએ આપ્યા કે તે ઉભા કર્યા? તો એ તને આવડ્યું તો આ કેમ ના આવડે? તારે જ શીખવાનું, બીજો કોઈ નહીં શીખાડે. ધ્યાનમાં કોણ શીખાડે છે? ધ્યાનની શિબિરો ભરે છે તે, ત્યાંથી તો કહેવામાં આવે છે કરે છે તો તું. હા, જેમ અવળો ચાલ્યો તેમ હવે સવળો ચાલ. આટલું તો કરવાનું છે. નવીનભાઈ, શું આમાં અઘરું છે કઈ? હવે ત્રીજી વાત કરે છે કૃપાળુદેવ, કર્મ કોને કે છે? આ જો બધા તમારા જૂના જે કઈ બધા ઓલા ડાબલા અંદર પડ્યા હશે ને એ બધા બદલાઈ જશે. આમને ડાબલા જ બદલવા છે તમારા. આ ડાબલામાં જે કઈ જૂનું બધું માલ પડ્યું છે ને એને જ કાઢવું છે. જો હવે ત્રીજી વાત, રાગાદી સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તેનું નામ કર્મ છે. બસ રાગને લઈને જે કાંઈ પણ જીવ પ્રવૃત્તિ કરે તો તેનું નામ કર્મ છે. રાગાદિથી સહિત જે કાંઈ કર્મ કરે તેનું નામ, અહીંયા પ્રવૃત્તિ કરે તેનું નામ કર્મ છે. અને રાગાદિને છોડી આત્માના જ્ઞાન સ્વભાવના લક્ષ્ય જે કોઈ પ્રવૃત્તિ કરે તેનું નામ ધર્મ છે. રહ્યું પ્રેમજીભાઈ, કેટલી સરસ વાત છે. ફરીને રાગાદિ સહિત, રાગ આદિ બધું લઈ લેવું, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, અહંકાર, મમકાર, બધા ભાવ લઈ લેવા. બધા ભાવ સહિત જે કોઈ દિવસ દરમિયાન કે રાત્રિ સંબંધી પ્રવૃત્તિ કરે તેનું નામ કર્મ છે. અને આનાથી રહિત આત્માને અનુસરીને જે કોઈ પ્રવૃત્તિ કરે, શું કરે? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત તપ, અનંત વીર્ય, આવા બધા આત્માના ગુણને અનુસરીને જે પ્રવૃત્તિ કરે એનું નામ ધર્મ. અમે કીધું તું ત્યાં અશોક સુરેશ્વરજી મહારાજ હતા ત્યાં જામનગરમાં, એમને કીધું તું, અમને જવું નહોતું પણ જબરજસ્તી અમારા ઓલા મહોદય સાગર અત્યારે માંડવી ચોમાસું છે ને એ બિચારા રાહ જોઈને બેઠા હતા. તો કે ના કે સાહેબ ચાલો, કે ત્યાં મેં એમને કીધું છે કે શ્રીમદવાળા છે અમારા એક ભાઈને આવે છે. ઘણા વર્ષની વાત છે, આ 25 વર્ષ 28 વર્ષ થયા હશે, 25 તો ઓછામાં ઓછા. મારા સાહેબે આચાર્ય મહારાજ ઓલા અચલ ગચ્છના નવા વાસથી ઓલું સંઘ કાઢ્યું હતું ને આપણે સમેત શિખર,
નહીં, પાલીતાણા પહેલું પાલીતાણા પછી સમયસી ગયો તો મુંબઈથી પહેલા પાલીતાણા એટલા વર્ષ થયા. હા, એ વર્ષ તમારા ખીમજીભાઈ સાથે હતા, ચેતનાવાળા ખીમજીભાઈ અમારી જોડે હતા. તો ગયા અમે ત્યાં મહારાજ સાહેબ પાસે. અમારે તો કાંઈ પૂછવું નહોતું. પછી બૌદ્ધ સાગર કે હવે આવ્યા છીએ તો કંઈક પૂછો. મેં કીધું ભાઈ મારે કાંઈ પૂછવું નથી, મારે ચર્ચા નથી કરવી, મારે તો આવવું એ નહોતું, તમે લઈ આવ્યા. તો કે ના હવે કાંઈક કરો, એમ કે વાત કરો. પછી મહારાજ સાહેબને કીધું, મેં કીધું કંઈક કરીએ ચર્ચા, થોડીક તો કરો, કંઈક થતી હોય તો કે ના તમે કંઈક પૂછો. લ્યો ભલે અમે પૂછીએ. તમે તો પાટે બેઠા છો, અમે તો ટાંટિયા બેઠા છીએ, તમે પાટે બેઠા છો, એટલે પૂછવું તો અમારે જ પડશે. અમે પૂછ્યું. મેં કીધું ધર્મની વ્યાખ્યા 2 શબ્દમાં કહો. એમ સુખ શબ્દ લીધું, સુખ કીધું 2 શબ્દમાં કહો. હોય 2 શબ્દમાંથી કંઈ કહેવાતું હોય એના માટે તો કેટલા વ્યાખ્યાન જોઈએ. એમ બહુ વ્યાખ્યાન જોઈએ. એટલું સાંભળવાની જેની આયુષ્ય ન હોય તો એ શું કરે? મરવા પડ્યો છે ને એને જવું છે, ધર્મ પામવું છે, સુખ જોઈએ છે, તો એ શું કરે? પછી ડોક્ટરે કીધું છે કે ઘડી 2 ઘડીનો મહેમાન છે અને તમને બોલાવે અને તમે કહો કે મારે સાહેબ બોધ આપો ધર્મનો, તમે કહો કે આટલી વારમાં ન અપાય. તો મેં કીધું ઓલો જીવ તો જાય બિચારો આટલો મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીને. તો કે એ કોણ જાય? ત્યાં કંઈ થોડા જઈએ અમે, તો અમે કોકને મોકલાવી આપીએ. મેં કહ્યું એમ નહીં પ્રભુ, હું જ આવ્યો છું, મારું આયુષ્ય ઓછું છે, હું અત્યારે ધર્મશાળામાં પહોંચીશ નહીં અને મને જરા વ્યાખ્યા જોઈએ છે. બગડ્યા જરા, આંખ લાલ કરી. બગડે તો ખરા ને. એટલે બીજું તો કાંઈ કહી ન શકે. તો કે તમે કયો. બીજું શું કે માણસ બહુ બગડે તો હું કે અહીં ચો. ભલે હું કહું. મેં કીધું પછી એમને, મેં કીધું કૃપાળુદેવના જ્યાં વચનો લીધા ત્યાં ચપળતા લીધી. મેં કીધું ચપળતા જ્યાં થાય ત્યાં કર્મ અને અચપળતા જ્યાં હોય ત્યાં ધર્મ. એટલે એમને એમ કીધું કે આત્માના વાત બીજી કરી અમે. હા આકુરતા પ્રગટ થઈ તો એનું નામ કર્મ અને નિરાકુરતા પ્રગટી તો ધર્મ. અમે એમ કીધું. હા એ બરોબર છે, પણ તમે બહુ વ્યાખ્યા પણ હવે આકુરતાની નિરાકુરતાની વ્યાખ્યા કરવી હોય તો કેટલો સમય જોઈએ? મેં કીધું એના માટે પ્રવચન જોઈએ. આપણે તો પછી જરા મૂચ નીચી. મેં કીધું હવે આચાર્ય છે અને આટલા બધા શિષ્યો સાંભળે છે, એ એમની હાર કેમ કબૂલ કરે? મેં કીધું ઠીક ભાઈ. મેં કીધું એના માટે વ્યાખ્યાન જોઈએ, પણ તો એના માટે વ્યાખ્યાન કરે છે ને એ બધું ઉલટું ચાલતું બધું. આ વાત ક્યાં આવે? એમ કીધું. પછી મેં કીધું હા એ વાત ખરી છે. મેં કીધું જેટલી આકુરતા તેટલું કર્મ ને નિરાકુરતા તેટલો ધર્મ, અને આકુરતા તેટલું દુઃખ અને નિરાકુરતા જેટલી તેટલું સુખ, એમ કરીને દુઃખ ને સુખની વ્યાખ્યા કરી. 2 લીટીમાં થયું કે નહીં નવીનભાઈ? 2 લીટીમાં થયું કે નહીં? અત્યારે એમ જ છે કે નહીં? જેટલી તમને આકુરતા છે તેટલું દુઃખ છે કે નહીં? ઓલા માંડવીમાં કેસ ચાલતું હતું ગામમાં જમીન માટે, તો દોડાદોડ અહીંયાથી જાઓ તો સતત એના વિચાર રહે કે નહીં? એ આકુરતા કહેવાય કે નહીં? જ્યાં સુધી વકીલને ન મળો ત્યાં સુધી બધું ચાલુ હોય કે નહીં? વકીલે કેસ લડે ત્યારે અંદરમાં ઊંચું નીચું થતું હોય કે નહીં? કોઈ પ્રેશરનું મશીન હોય માપે તો ત્યારે વધી ગયા હોય કે નહીં? આ બધું થાય. અને બધું પતી જાય, શાંતિ થઈ જાય તો પછી જરાવાર પૂરતું વળી પાછી નિરાકુરતા આવે તો ભલે ધર્મ ન હોય પણ શાંતિ તો થાય કે નહીં? આવું બધું છે. તો હવે અત્યારે આપણે વિરામ પામીએ, સમય થઈ ગયો. આવતીકાલે વળી પાછું થોડીક વ્યાખ્યા કરશું. હું બહુ પાપી, કાલે પાપીની વ્યાખ્યા લઈને પછી આગળ ચાલશું. ચાલો.